જયંતભાઈ પડિયા વાત કરો છો? હા, વિજ્ઞાન જાથામાંથી. બોલો બોલો. જયંતભાઈ, આપ હર વખતે જયારે જયારે કઈ સનાતનની કોઈ વાત હોય ત્યાં તમે ચેલેન્જ કરો છો, વિજ્ઞાન જાથાને લઈને પહોંચો છો, તો હું તમને એક ચેલેન્જ આપવા માંગુ છું. એટલે હું તમને એક ઇન્ફોર્મેશન આપવા માંગુ છું કે અમારા દક્ષિણ ગુજરાત છે, પછી આ બાજુ અમદાવાદના બધા વિસ્તાર છે, આપણે ગોધરા દાહોદ બાજુ છે, આ બાજુ જે ક્રિશ્ચનોની ઈસાઈ મિશનરીઓની જે સભાઓ થાય ને, બરોબર, પ્રાર્થના સભા, એ પ્રાર્થના સભા છે ને, એમાં એ લોકો છે ને કોઈ લુલાને લંગડાને દોડતો કરે છે, હકલાને બોલતો કરે છે, બીમારને સાજા કરે છે, આવી જ એ લોકો આવો જ પ્રચાર કરીને છે ને સભાઓ કરે છે, અંધશ્રદ્ધા ફેલાવે છે. તો ત્યાં તમે ક્યારે જાશો? હવે તમને હું અત્યારે એકચ્યુઅલી કાર્યક્રમમાં છું, છતાં પણ વાત કરી દઉં. હા, 35 વર્ષની અંદર 16 જેટલા ક્રિશ્ચિયન નહીં, હવે ઈ તમે અત્યાર લગી કર્યું, ઈ તો મેં કોઈ દી જોયું નથી. હું જ્યારથી સમજતો થયો ને ત્યારથી જયંત પંડ્યાને ખાલી ભુવા ભરાડી પાસે જ જતા જોયા છે, સાધુ સંતો પાસે જ જોતા જોયા છે. હવે હું તમને ઇન્ફોર્મેશન આપું કે આ વિસ્તારમાં આ જગ્યાએ આવી રીતે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે છે પાસ્ટરો દ્વારા, તો તમે આવશો? કેજો. હા, 100%. હા, પ્લસ બીજું, રામ રામ મિત્રો,